પોલિટી શોર્ટમાં આજે આપણે બંધારણ સભાની ચર્ચા કરીએ. દોસ્તો, ભારતનું બંધારણ બનાવવા માટે ભારતની બંધારણ સભા છે એની રચના કરવામાં આવી હતી અને એ કેબિનેટ મિશન પ્લાન 1946 અંતર્ગત કરવામાં આવી હતી. તેની રચના તત્કાલીન બ્રિટનના વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ કરી હતી અને આ એ જ વડાપ્રધાન હતા કે જેના સમયમાં ભારત છે એ આઝાદ થયું હતું. કેબિનેટ મિશન પ્લાનના 3 સભ્યો હતા. એમાં પેથિક લોરેન્સ અધ્યક્ષ હતા. આ ઉપરાંત સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર પણ તેના સભ્ય હતા. દોસ્તો, 6 ડિસેમ્બર 1946 ના દિવસે ભારતની બંધારણ સભાની રચના થઈ ગઈ હતી. એ પહેલા કહી દઉં કે આપણી બંધારણ સભા છે એનો સિમ્બોલ હતો અખંડ ભારતનો નકશો અને એના ઉપર હાથીનું ચિહ્ન. આ બંધારણ સભામાં દોસ્તો કુલ 389 સભ્યો હતા, જેમાં 292 લોકો એ ચૂંટાયેલા બ્રિટિશ પ્રાંતના પ્રતિનિધિ હતા, જે દર 10 લાખ લોકોએ એકને પસંદ કર્યા હતા. આ ઉપરાંત દોસ્તો 93 દેશી રજવાડાના રાજાઓ અને નવાબો છે એને સન્માનથી બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 બ્રિટિશ કમિશનરેટ વિસ્તારના હતા, જે હતા ABCD. A એટલે અજમેર મારવાડ, B એટલે બલુચિસ્તાન, C એટલે કુર્ગ અને D એટલે દિલ્હી. બંધારણ સભાની બેઠક દોસ્તો દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન હોલમાં બેસાડવામાં આવી હતી. આ બંધારણ સભામાં દોસ્તો 15 જેટલી તો મહિલાઓ હતી અને એના અધ્યક્ષ હતા હંસાબેન ભરતભાઈ પરમાર, હંસાબેન મહેતા. વધારે માહિતી આગળ આવશે નેક્સ્ટ શોર્ટમાં. જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.